પર લાભ કોઈ લેતા નથી બેનબા એક પળમાં સમય ચાલ્યો જશે મુજ જેવા ગરીબોને કેમ દેતા નથી અરે જો આ ગરીબોને દેનાર કોઈ પેદા જ ન થયા હોત તો તારા ભિક્ષા પાત્રમાં જે અન્ન છે તે તને કોણે આપ્યું એ દેવવર્તન નામના મજૂરે બેનબા આ અનાજ એને આપ્યું અરે છે ગરીબોમાં દયા એ અભિમાનોમાં હોતી નથી છે મજૂરોમાં દયા એ ધનવાનોમાં હોતી નથી બેનબા અરે માગવી છે ભીખ અને રૂઆબ મારી સામે કોણ છે હાજર જાવ તો ઉગમણો ને આથમણો ક્યાંથી આવી ગયો જાવ તો શેઠને ત્યાં અને આ બગીચામાં ક્યાંથી આવી ગયો મને લાગે છે કે મારો મગજ ફરી ગયો છે નકર સાવ આમાં ઓડાસોડું ન થાય અરે આવનાર ને મારો હુકમ છે કે આ ભિખારીને કરેક્ટમાં કરેક્ટ સજા દેવી અરે બેનબા આટલો અભિમાન સારો નથી સમય બલવાન છે નથી મનુષ્ય બલવાન કાબે અર્જુન લૂંટાયો વહી ધનુષ અને વહી બાણ હૈયામાં હિંમત આંખોમાં મસ્તી અને મગજમાં મસ્તી રાખીને કહું છું આ ગરીબ ઉપર અત્યાચાર ના કરો અરે તો તું મને કહે કે સગાને લાયક છે અરે બેનબા આ તમારો જાલિમ દુનિયા આ તમારો જાલિમ જુલ્મ જોઈ અને હું અટાણાથી અદ્રશ્ય થાવ છું પણ બેનબા એટલું યાદ રાખજો કે આ ગરીબોની દુઆ તમારા ઈશ્વરના દરબારમાં જરૂર દે કભી કોઈ દીન કરું નહીં અભિમાન હો બેની કરું નહીં અભિમાન
તમારું શું જશે? આટલું બધું અભિમાન સારું અરે નથી. મારું ઘોર અપમાન કરનાર કંગાલ, આ તારા ભિક્ષા પાત્રમાં જે અન્ન છે અરે આ થોડું પાન આપ્યું તું ઈ તમે ધૂળમાં ધોળી નાખ્યું. જેમ તમે આ ધૂળમાં અનાજ ધોળી નાખ્યું એમ પરમાત્મા તમારું વૈભવ અને લક્ષ્મી ધૂળમાં ધોળી નાખશે અને તમને અન્નનો એક દાણો પણ નહીં મળે. અરે ભૂરી ખાય મુજ ગરીબી કદી ખાલી ના જાય. મુંહ એ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જા. અરે તારા શ્રાપ અને હું ઠોકરે મરું છું અને તારી સારી બુદ્ધિ હું હમણાં સહાય સહાય પરમાત્મા સહાય. કોણ છે ગરીબો ઉપર જન્મ ગુજારનાર? કોણ? શ્રીદેવી. આમ આ બાજુ આવો અને હાથમાં શું છે? પરમાત્માએ ગરીબો ઉપર અત્યાચાર ગુજારવા માટે તમને આવા સાધનો આપ્યા છે. અરે પિતાશ્રી, તો આ ગરીબે ભિક્ષા માંગી અને મારા આનંદમાં ખલેલ શા માટે વગાડી? ગરીબનું ભિક્ષા પાત્ર જો તમારા આનંદમાં ખલેલ પહોંચાડતું હોય તો હર્ષને ત્યાં જન્મ શા માટે લીધો? નજર કર બેટા કે તારો પિતા શ્રી હર આ જગતમાં દેવ કરતા પણ વધારે ગમતો હોય તો આવા માત્ર ગરીબને. કારણ કે ગરીબના આશીર્વાદ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. આ શ્રી હર ગરીબ તેરા ચરણનો દાસ. અરે સુદામાના તાંદુર ખાઈ શ્રી કૃષ્ણ પ્રભુ રમ્યા હતા અને સબરીના મીઠા બોર ખાઈ અને રામ પ્રભુ રમ્યા હતા. કડી કાળમાં જો ગરીબોને નમનાર હોય તો મહારાજ હર્ષ. અરે ધર્મ નીતિ ન્યાયનો ઉપાડ થઈને રક્ષણ હોજો. મહારાજા હર્ષ આપણો જગતમાં જઈને જય. ભગવાન શ્રી કૃષ્ણ રૂપી એ તાંડોલના બદલામાં સોનાનો મહેલ બંધાવવાની શક્તિ હર્ષમાં નથી, પણ આપના આશીર્વાદ રૂપી તાંડોલના બદલામાં હું એક અમૂલ્ય હાથ સેવા શું કરું તમારી અહીંયા અધૂરા સાવ છે. માફ કરજો મહારાજ, અમારા થયેલ સૌ અપરાધ. મહારાજા હર્ષ આપણો જગતમાં જય જઈને જય. શ્રીદેવી, એક વખત થયેલી ભૂલની સજા એટલા માટે નથી કરતો કે ભૂલ કરનારને એક વખત સુધારવાની તક આપવી જોઈએ. જો ફરી વખત આ ગરીબો ઉપર આવું વર્તન કરશો તો સખતમાં સખત સજાને પાત્ર થશો. કારણ કે પરવા ગરીબીની છે, ધનવાનની મને પરવા નથી. ભૂલે અમારો ધર્મ એવા સંતાનોની પરવા. અરે પિતાજી તો ગમે તે કહે, મને શી ફરક પડવાનો છે? હું તો પરણી અને રાજરાણી થઈશ, ત્યાં કેનાર મને કોણ છે? અરે ખરેખર પિયર તે પરાધીનતા છે અને સાસરું તે સ્વતંત્રતા છે. હર્ષનો જય હો. પ્રધાનજી, બગાડપતિ શશાંકે સાથેના યુદ્ધમાં આપણો વિજય થયો છે. તો આજની ખુશાલીમાં રાજમાંથી સારામાં સારી નૃત્ય કલાકાર ચલિયા ચલિયા
શું કામ બોલાવ્યો છે ખબર છે? શું કામ બોલાવી છે? આજે અમારા મહારાજાનો 62મો જન્મદિવસ છે. 65મો જન્મદિવસ. હા, 62મો જન્મદિવસ છે. એમ. અને એમાં કેક કાપવાની છે. અચ્છા અચ્છા. કેક, અને અમારા મહારાજાનો એવો ફરમાન છે એવું ફરમાન? કે જે ગાવાવાળે આવે ને એને જ કેક કાપવાનું છે. એમ. મહારાજા ઈ કોઈ નહીં કાપે. કાંઈ વાંધો નહીં, લાવો કે હજી અમે કેક ફ્રીજમાં મૂકેલી છે. હમણાં જીવા બાબાની ભેંસ અહીંયા ગઈ ને તાજે તાજી હતી એટલે ઈ કેક તું કાપી નાખી. હા, તમારે કાપવાની છે. તાજે તાજી હતી એટલે હમણાં જ મૂકી છે. પણ એક વાત કહું, હા, કયો ને. તમારો દેખાવ, દેખાવ. અરે તમારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે, પણ તમે ભાલું કેમ નથી રાખતા? ભાલું નથી એટલે રાખો કે એની ભાલું કોક અમને પોરવી દઈએ. એમ. હા. અને તમારી મુસનો કટાબ, હા 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 હા, મહારાણા પ્રતાપ જેવો આવે. એક બાજુની મૂછ કેમ વળી ગઈ? ઈ વર લેતા લેતા ઈમાન ઈમાં વળી ગઈ. એમ. વર લેવાનું કેવું ને. ઇનામ આપશો ને? ચોક્કસ. સંગીત સાંભળવું છે ને? તમને સરસ મજાનું સંગીત સંભળાઈ દઉં. આવ્યો. હો? અરે આપણી આ લટકતી ઝુલપોને કાબુમાં રાખો. રાખો. લાખોના દિલ ઘાયલ કર્યા હશે. હવે જરા માથામાં તેલ તો નાખો. એમ? अरे भगत चांदनी चांद से होते सितारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से नहीं. अरे साइकिल चले आगे जिकी मोटे चले खास. जो तू मुझे प्यार करती हो तो चीटी लगे खास. सीना तिर के देख जा, सीना तिर के देख जान कलेजा तो हम भी रखते हैं, अगर दिल है तेरे पास तो मोहब्बत हम भी करते हैं. अरे सोना दिया सोनल को घायल बना दिया, दिल दिया दिलदार को घायल बना दिया. હવે તમે નીચે બેસી જાઓ, તમને સારામાં સારું અમે ઢગલો થઈ જાવ. હરી બન્ના રે હો અમે કોઈ અજાણ્યા નથી અને તમને ખબર છે અમે વ્યાસ થઈ અને ગોરણિયામાં ખૂબ રમી ગયા છે. કોઈને મોજ આવે ઘોર કરવો હોય તો જો આ ગવાળીમાં કરી શકાય છે. બરોબર? હરી બન્ના રે બાગ મેં ઝૂલા ડાલ્યા, મારી બની મારી લાડડી ને મારી બની ને ઝૂલણ દેજો બના દે ભવરા. એ બંધોની ઝૂલણ દેજે બના દે ભવરા. હરી બન્ના રે હો હરી બન્ના રે તમે સુરત से जाता મારી બની મારી લાડડી બની ને ઝૂલણ દેજો બના દે ભવરા. એ બંધોની ઝૂલણ દેજો બના દે ભવરા. પલ્લો લગ તેરી જાનો પલ્લો લગ
हो जा बाल मां पल्लो लटके का बंगला नीचे शरबत की दुकान ऊपर कांच का बंगला नीचे शरबत की दुकान मारू जेठ जी झोला में हो तो दारू में गोगावे मारू जेठ जी झोला में हो तो दारू में गोगावे अरे बेटो हो जा बाल मां पल्लो लटके
નહોતો ભેગો ને ગણ્યો માયો રે બધો દારૂડો મેકી દે હે મને નહોતો ભેગો પલાગે પાયો રે બદલો દારૂનો મેકે દે એવું આ બંધાણી દે એવું આ બંધાણી સિદ્ધ બનાવી દે બધો દારૂડો એ પોત વાગે ને પોત મારા તૂટે એ પાંચ વાગે ને પગ મારા દુખે એ બોલ થાય ને પોત મારું તૂટે ઓલા ભાઈ બતોય ઓલા દોસ્તારોએ ઓલા ભાઈ બતોય લતે લતારો બદરો તારું તો મેકે દે પીડા ભાઈ બતોય લતે લગાયો રે બધો દારૂડો મેકી દે એવી હોટાની નગરી વાળો એ દેવ કરો દ્વારકા વાળો એ હોટાની નગરી વાળો એ દેવ મના દ્વારકા વાળો હે માધવ હે માધવ તારી વેગીઓમાં બોલે દીના રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ ધજા બાવન ગજની ખડકે ભયું મારું હાર છે પોતના ભાવન ગજની ફરકે એ જોઈ હોય મારું હરખે દેખ મારો સાવરિયો ને આયુ ગોવા એ રણછોડ રંગીલા રણછોડ રંગીલા 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 રણ છોડ રંગીલા એ ડાકોર ના ડાકોર તારા બંધ દરવાજા ખોલ अरे हर घर में हम एक दिया શ્રી રામ अरे हर घर में हम एक दिया मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ભારત બચ્ચા બચ્ચા એ જય શ્રી રામ બોલે मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले जय जय श्री राम बोले जय जय श्री राम બોલ હનુમાનજી મહારાજની लो इनाम इनाम ने सुबह पूरा હજી જોઈએ ચાર મોટર પૂરી થઈ એમ નહીં મારો કોઠો પૂરો નથી થયો હજી મારે ચાર મોટર મારો કોઠો પૂરો નથી થયો તો હજી ના હવાનો ને બાપુનો જન્મ દિવસ પૂરો થયો અમારો બાકી એટલે કોનો બર્થડે ભેગો હા હવે ઇનામ આપી દયો એના હજી બે ત્રણ જવા દો તો મજા આવે અને મારો કોઠો પૂરો નથી થયો. એટલે હજી મારો કોઠો પૂરો થાય પણ પછી હા એમ ના મારો કોઠો પૂરો થાય 10 કરોડનો કોઠો. એલા પણ મફતમાં મજા મજા ન હોય ઇનામે હું આપીશ કાક દેવું પડે આપીશ મારો કોઠો પૂરો થાય પછી આપીશ તમને રંગ નથી ચડતો રંગ ચડે પણ કોઠો પૂરો થાય તો રંગ ચડે મને એમને રંગ નથી ચડતો ના, હજી નથી જડતો અમે બોર્ડમાં આંગળે ભરે જા જા. મારો કાંઈ ધંધો છે મને કાંઈ નહીં ફેર પડે ઇનામ દેવું પડે આવે તાલ તો ચડે તાલ નકર તો ગળે આવે તાલ નહીં તો મારો કોઠો પૂરો થાય પછી હું દઉં એમ જવા દ્યો. હવે લોકગીત હે નગર બજાર જાવું નગર બજાર એ મારું દૂતાના મુખે એ મોહે જઈને લા મારા હજાર
હલે સાબે નગર બજા એ નગર બજાર ત્યાં હલે સાબે નગર બજા બસો ને આપી અને મોજીલા મામાને યાદ કરવાના છે અને અત્યારે ગાનાવાળી આવી છે જે કોઈને ફરમાઈશ કરવી હોય તો કરી શકો છો. ના ના બહુ ફરમાઈશ નહીં બહુ નાટક છે બાકી આથી મોસ્તી જ આપવા હોય એ આમ આપી દીધું એટલે પછી કારણ કે આ ફરમાઈશ ગાવા રહીશું તો નાટક લાંબુ છે એ નાક કરી નથડી વાલા નાક કરી નથડી નાક કરી નથડી વાલા નાક કરી નથડી એ લઈ જો વિઠલો લઈ જો વિઠલો નાકે મોઢ પાણી લઈ બજા એ યારે હલે સાબે નગર બજા કાના રહી શકું ના તમ વિના બોલાવે દીકરી જા ઊંચું દેવલ તમારી જાનો આ બાજુ 200 રૂપિયા ને મામાનું ગાવાનું છે આપણે બે કડી ગઈ નાખી આપણે જાવ લલિતભાઈ તમને અને મને કાકા ભત્રીજાની જોડ બંનેને 1000 એટલે 1 રૂપિયો લાલબા તરફથી આવે છે મોજના આપે છે ભાઈ મારે કે મોજીલા મામા મારા મોજીલા મામા રે એ કરતા લેની મામા દાદા ના લેની રે એ મોજીલા મામા મારા મોજીલા મામા રો એ મોજીલા મારા મોજીલા મામા રો એ મને લાગી તારી દો મામા રે મામા મને લાગી તારી દો એ ગીડા રે મામા મને લાગી તારી દો મામા રે મામા મને લાગી તારી દો એ મારા મોજીલા મામા એ કરનો લેની મામા નાનો સુખ દો એ અંતરનો લેની મામા ગીરનો ગોવિંદ દો મોજે કરાવે મામા મોજે કરાવે જો મોજો કરાવે મારો મોજીલા મામા લાગી તારી દો મામા રે મામા લાગી તારી દો મામા સરકારની જય હવે જીડ્યો થોડી થોડી મજા આવી મજા આવી ને લાવો નહીં હવે લાવો ઇનામ 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 ને આશીર્વાદ પૂરા થયા ઇનામ ઇનામ લાવો તો અઢાર તો બધું રાજનો મજૂરો મજૂર કરો ઇનામ લાવો એમ કહો. ઇનામ એક તો જાણવો ને કા હે ઉસીના ગોતવા જવા પડશે તે હાવ લુખો છો તું આવ લોકો તઈ તારો બાપ પડતા ન હોય ને કોઈ તમે તત્વ લઈને અમે રહ્યો સાંભળી જાવ 500 રૂપિયા આપી વીરને જરી ભરેલા જાવજો હે વીરને જરી ભરેલા 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 વીરને જરી ભરેલા જા રે